હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને. આજે આપણે વાત કરવાના છીએ કે પાર્ટ બી માં શું કોઈ પ્રશ્ન રદ થઈ શકે છે, શું ફાઇનલ આન્સર કીમાં ભરતી બોર્ડ પાર્ટ બી ના અંદર કોઈ પ્રશ્નનો જવાબ ચેન્જ કરી શકે છે. તો આપણે આજે એની ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આજે જોઈશું કે પાર્ટ બી માં કયા પ્રશ્ન સિલેબસ બહારની પૂછાયા હતા અને કયા પ્રશ્ન રદ થવાના ચાન્સ છે, કે કોઈ પ્રશ્નના ભરતી બોર્ડ ફાઇનલ આન્સર કી આવે ત્યારે એમાં જવાબ ચેન્જ કરી શકે છે કે શું. તો આજે હું તમને બતાવવાનો છું કે કયા પ્રશ્ન સિલેબસ બહારની પૂછાયા હતા અને કયા અઘરા પ્રશ્ન હતા પાર્ટ બી માં, અને શું ભરતી બોર્ડ કોઈક પ્રશ્નની અંદર જવાબ ચેન્જ કરી શકે છે કે નહીં. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા તો પાર્ટ બી ની અંદર જે પણ બંધારણના પ્રશ્ન પૂછાયા હતા અને જે પણ વિદ્યાર્થી મિત્રો સારી રીતે તૈયારી કરીને ગયા હશે એ લોકોને ઓલમોસ્ટ બધા જ બંધારણના પ્રશ્નોના જવાબ આવડ્યા હશે. એટલા માટે જ આ પેપરની અંદર બંધારણના પ્રશ્ન જે હતા એ સહેલા કહી શકાય છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો સારી મહેનત કરી હશે એ લોકોને જરૂરથી આ પ્રશ્નોના જવાબ આવડ્યા હશે. તો આપણે સૌથી પહેલા જોઈએ સિલેબસ બહારના પ્રશ્નોનો. 101 નંબરનો પ્રશ્ન છે, જેમાં પૂછવામાં આવ્યું છે અસીમો કોણે વિકસાવ્યો. તો એમાં હોન્ડા કંપની જવાબ આવે છે. પણ આ કયા સિલેબસનો પ્રશ્ન છે એ આપણને ખબર નથી પડતી, એટલે જ આ પ્રશ્ન પણ સિલેબસ બહારનો કહી શકાય છે. અને એની નીચે 102 નંબરનો પ્રશ્ન છે, હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે. તો આ પ્રશ્ન આપણે જનરલ નોલેજનો કહી શકીએ, પણ ક્લાસ 3 ની એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાવા જોઈએ નહીં ફ્રેન્ડ્સ. પછી ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ ભરતી બોર્ડે વિદ્યાર્થી મિત્રો અને બધા ઉમેદવારોને કન્ફ્યુઝિંગ કરવા માટે કેવી રીતે બધા પ્રશ્નના જવાબની અંદર જે ઓપ્શન છે એ સરખે સરખા આપવામાં આવ્યા છે. અને આવું એક જ પ્રશ્નમાં કર્યું એમ નથી, પણ ઘણા બધા પ્રશ્નોમાં આવી જ રીતે બધા ઓપ્શન સરખા આપવામાં આવ્યા છે, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રોએ ઉતાવળની અંદર જવાબ ટીક કર્યા હશે, ભલે તેમને સાચો જવાબ આવડતો હશે પણ એ લોકો ખોટા ટીક કરીને આવ્યા હશે. તો 104 નંબરના પ્રશ્ન પણ જોઈ શકો છો અને 105 પણ તમે જોઈ શકો છો, બધા ઓપ્શન સરખે સરખા આપવામાં આવ્યા છે. 108 નંબરમાં પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે. તો એમાં સાચો જવાબ પ્રોવિઝનલ આન્સર કીની અંદર એ આપવામાં આવ્યો છે, જે જી છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો જે ધોરણ 11 ની જીસીઆરટી ની પુસ્તક છે ઇતિહાસની, તેની અંદર સાફ લખવામાં આવ્યું છે કે જૈન શબ્દ જીન પરથી ઉતરી આવ્યું છે. એટલા જ માટે ભરતી બોર્ડ આ પ્રશ્નનો જવાબ કદાચ ફાઇનલ આન્સર કીમાં ચેન્જ કરી શકે છે, કાં તો આ પ્રશ્ન રદ થઈ શકે છે. એવી જ રીતે આપણે જોઈએ 111 નંબરનો પ્રશ્ન, જેમાં પૂછવામાં આવ્યું છે કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે. તો તેમાં ફ્રેન્ડ્સ ઘણી એકેડેમી વાળાએ અલગ અલગ જવાબ આપ્યો છે, જેમાં કોઈ 8મા ક્રમે કહે છે કે કોઈ 4થા ક્રમે કહે છે, પણ પ્રોવિઝનલ આન્સર કીની અંદર એનો સાચો જવાબ 6ઠ્ઠા ક્રમ આપવામાં આવ્યો છે, જે સી છે. પણ કદાચ ભરતી બોર્ડ ફાઇનલ આન્સર કીની અંદર આ પ્રશ્નનો જવાબ ચેન્જ કરી શકે છે. પછી આપણે જોઈ શકીએ છીએ 122 નંબરનો પ્રશ્ન છે, જેમાં બધા જ ઓપ્શન સરખે સરખા આપવામાં આવ્યા છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રો ભૂલથી ઉતાવળમાં જવાબ ખોટું ટીક કરીને આવી ગયા હશે, ભલે તેમને સાચો જવાબ ખબર હોય પણ એ લોકો ઉતાવળની અંદર બધા ઓપ્શન સરખે દેખાયા હશે, એટલે ભૂલમાં ખોટો ઓપ્શન ટીક કરીને આવી ગયા હશે. એની નીચે આપણે જોઈએ 123 નંબરનો પ્રશ્ન છે, એ પણ એવી જ રીતે એના પણ બધા જ ઓપ્શન સરખા આપવામાં આવ્યા છે. અને આપણે વાત કરીએ 127 નંબરના પ્રશ્નની, તો એમાં ફ્રેન્ડ 458 જવાબ આપવામાં આવ્યો છે. પણ એ પ્રશ્ન એવી રીતે પૂછાયું છે કે નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે. ફ્રેન્ડ્સ આ પ્રશ્નની અંદર સ્પેશિયલ મેન્શન કરવામાં આવ્યું નથી કે કુલ લંબાઈ ભારતમાં કે ખાલી ગુજરાતની અંદર. તો ફ્રેન્ડ્સ નર્મદા મુખ્ય નહેરની લંબાઈ
ગુજરાતની અંદર 458 કિલોમીટર છે. અને આપણે વાત કરીએ કે ભારતની અંદર આ નહેરની કુલ લંબાઈ કેટલી છે, તો ફ્રેન્ડ્સ નર્મદા નહેર છે એ રાજસ્થાનમાં પણ અમુક અંશે આવેલી છે, એટલે ભારતમાં એની ટોટલ લંબાઈ 532 કિલોમીટર છે. પણ 532 તો ઓપ્શનમાં આપવામાં આવ્યું જ નથી, તો કદાચ ભરતી બોર્ડ આ પ્રશ્ન રદ કરી શકે છે. એકસો ને 33માં નંબરનો પ્રશ્ન પણ ફ્રેન્ડ્સ સિલેબસની બહાર જ કહી શકાય. પણ વાત કરીએ કોમ્પિટિટિવ એક્ઝામની, તો 5-10 પ્રશ્નો કોઈ પણ પેપરમાં આવા પૂછાતા જ હોય છે કે જેનો સિલેબસથી કંઈ લેવા દેવા હોતું નથી. જો તમે આ પ્રશ્નની અંદર ઈ ટીક કર્યું હોય તો તમારું ડિસિઝન સાચું કહેવાય. અને 134માં નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તો એની અંદર પૂછાયું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો આમાં ફ્રેન્ડ્સ એ પણ વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક વાંચ્યું હશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ 10માનું પાઠ્યપુસ્તક વાંચ્યું હશે જીસીઆરટીનું, એ લોકોને આ જવાબ આવડી ગયો હશે. પણ જે લોકોએ જીસીઆરટી વાંચી નહીં હશે તો એમના માટે આ પ્રશ્ન સિલેબસની બહાર કહી શકાય, કારણ કે આ પ્રશ્ન રિલેટેડ ટોપિકનો સિલેબસમાં ક્યાંય ઉલ્લેખ નથી. આપણાને જે પણ હિસ્ટ્રીના ટોપિક્સ આપવામાં આવ્યા છે એ ટોપિક્સની અંદર આ હિસ્ટ્રીનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. અને એની નીચે આપણે જોઈએ જે પ્રશ્ન ભારતની ભૂગોળનો નહીં પણ વિશ્વ ભૂગોળનો કહી શકાય. 135માં નંબરનો પ્રશ્ન છે, જે પણ ચેન્જ થઈ શકે છે અથવા રદ થઈ શકે છે. 157માં નંબરના પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ કે તેમાં બધા જ ઓપ્શન સરખે સરખા આપવામાં આવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં હોય તો એમના ભૂલ કરવાના ચાન્સ વધારે હશે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ ભૂલ પેપરમાં કરી પણ હશે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામના પેપરની અંદર આવા પ્રશ્નોથી બચીને રહેવું જોઈએ અને ધ્યાનથી વાંચીને શાંતિથી જવાબ આપવું જોઈએ. 159માં નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલો નથી? તો ફ્રેન્ડ્સ આ પ્રશ્ન પણ અઘરું પૂછાયું કહેવાય, કારણ કે આવા પ્રશ્નો ફ્રેન્ડ્સ ઊંચા લેવલની એક્ઝામમાં પૂછાતા હોય છે. ક્લાસ 1-2 ની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ખબર નહીં કેમ ભરતી બોર્ડ ક્લાસ 3 ની અંદર ક્લાસ 1-2 લેવલના પ્રશ્ન પૂછે છે. 161માં નંબરનો જે પ્રશ્ન છે ફ્રેન્ડ્સ એ પણ સિલેબસની બહાર પૂછવામાં આવ્યું છે. એવી જ રીતે આપણે જોઈ શકીએ 182માં નંબરનો પ્રશ્ન છે, 181માં નંબરનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો ખૂબ અઘરા કહેવાય. જો તમે આ પ્રશ્નમાં ઈ અટેમ્પ્ટ કર્યો હોય તો તમારું ડિસિઝન ખૂબ સારું કહેવાય, કારણ કે ફ્રેન્ડ્સ આવા પ્રશ્નોને છોડી દેવા જ સારા કહેવાય. આ પ્રશ્નો આપણા નેગેટિવ માર્ક્સ કપાવી શકે છે. 189 નંબરનો પ્રશ્ન છે, એ પણ અલગ જ પૂછવામાં આવ્યું છે. ખબર નહીં ભરતી બોર્ડ પેપરમાં આવા પ્રશ્નો કેમ પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્ન આપણે વિડીયોમાં જોયા એ મારા મત મુજબ અમુક પ્રશ્ન રદ થઈ શકે છે, કાં તો એમના જવાબ ચેન્જ થવા પાત્ર છે. તો એ ફાઇનલ આન્સર કી આવે ત્યાર પછી આપણાને ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પેપરની પેટર્ન સમજાવવા માંગુ છું. તો આપણે જોઈએ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં અમુક પ્રશ્ન સહેલા હોય જે બધાને આવડતા હોય, અને અમુક પ્રશ્ન મીડિયમ હોય જે કોઈને આવડે અને કોઈને નહીં પણ આવડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી હાલ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાય છે એ પેપરની અંદર પણ કંઈક આવું થયું છે, જેમાં સહેલા પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા, મીડિયમ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા અને હાર્ડ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા. અને મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામના પેપર્સની પેટર્ન જ એવી હોય છે કે થોડી કન્ફ્યુઝિંગ હોય. જે પણ વિદ્યાર્થી મિત્રો શાંત રીતે અને ધ્યાનથી વાંચીને જવાબ આપ્યો હશે એ લોકોની ઓછી ભૂલ પડી હશે અને એ લોકોને લાગવાના ચાન્સ વધારે છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈને ગભરાઈ ગયા હશે કે ઉતાવળમાં જવાબ ખોટું ટીક કરીને આવી ગયા હશે, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ગલત જવાબ ટીક કરીને આવી ગયા હશે. ભલે તેમને સાચો જવાબ આવડતો હતો તો પણ એ લોકો ઉતાવળની અંદર જલ્દી કરીને ખોટો જવાબ ટીક કરી દીધો હશે ભૂલમાં, અને ઘરે આવીને જોયા પછી એ લોકોને પછતાવો થયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપીએ તો આપણે એની અંદર ઉતાવળ કરવાની જરૂરત નથી, અને શક્ય હોય એટલી આપણે મોક ટેસ્ટ આપીને જવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે
આપણે પેપરને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે એમાં કદાચ હોઈ શકે કે ફાઇનલ આન્સર કી આવે તેમાં ભરતી બોર્ડ 1 કે 2 પ્રશ્નોના જવાબ ચેન્જ કરી શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જે પણ મેં તમને પ્રશ્ન બતાવ્યા એ પ્રશ્ન તમે જો એ ટીક કર્યા હોય તો તમારું મેરિટમાં આવવાનો ચાન્સ વધારે છે. કારણ કે જે પ્રશ્ન વિશે આપણને ખબર નથી કે આપણે ક્યારે વાંચ્યું નથી, આપણે જો એ પ્રશ્ન અટેમ્પ્ટ કરવા જઈએ એમાં ચાન્સીસ વધારે હોય કે આપણે જે જવાબ ટીક કરીને આવ્યા છે એ ખોટો હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, પેપર તમે આપીને આવી ગયા છો અને હવે ખોટી ચિંતા કરવાની જરૂરત નથી કે હું પ્રશ્નનો જવાબ સાચો ટીક કરવાનો હતો પણ ખોટો ટીક કરીને આવી ગયો, મને તો સાચું આવડતું હતું તો પણ હું જલ્દીમાં ખોટો ટીક કરીને આવી ગયો છું. તો આવી રીતે તમે પસ્તાવો કરવાનો નથી. કારણ કે ફ્રેન્ડ્સ, પસ્તાવો કરવાથી હવે કઈ ફાયદો નથી. તમે જે પેપર આપી દીધું છે અને તમે હવે ગભરાશો એનાથી તમારું પરિણામ બદલાઈ જવાનું નથી. એટલે તમે હવે ખોટી ચિંતા કરવાની છોડી દો. ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં આવી જશે અને આપણે બધાને ખબર પડી જશે. તો આજના વિડીયોમાં આટલું જ ફ્રેન્ડ્સ. જો તમારા મનમાં કોઈ પણ ડાઉટ કે પ્રશ્ન હોય તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો તમને મને પર્સનલી કોન્ટેક્ટ કરવું છે તો તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને મને ડીએમ કરી શકો છો. મારી આઈડી છે ભૂપેન્દ્ર ગોસ્વામી ઓફિશિયલ, અથવા તો તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક ચેનલના ઉપર પણ મળી જશે. તો આ હતો આજનો વિડીયો ફ્રેન્ડ્સ. વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.